ચાણસ્મા તાલુકાના સુણસર ગામમાં ગામ લોકો દ્વારા ઓએનજીસીના ઈડીનો વિદાય સમારંભ યોજાયો। ચાણસ્મા તાલુકાના સુણસર ગામ ખાતે આવેલ શક્તિ વિદ્યાલયની અંદર સુણસર ગામ આયોજિત મહેસાણા ઓએનજીસીના મુખ્ય અધિકારી સંદીપ ગુપ્તા તારીખ 31/12/2024ના દિવસે વય મર્યાદા પૂર્ણ થતા નિવૃત્ત થતા હોય તેમનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો, જેમાં તેમને ગામ લોકો દ્વારા સ્વાગત સન્માન કરી વિવિધ મોમેન્ટો આપી વિદાય આપવામાં આવી હતી। ચાણસ્માના સુણસર ગામમાં મહેસાણા ઓએનજીસીના મુખ્ય અધિકારી સંદીપ ગુપ્તાનો વય મર્યાદા પૂર્ણ થતા વિદાય સમારંભ રાખ્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે ઓએનજીસી દ્વારા ગામમાં લાઇબ્રેરી માટે પણ યોગદાન આપવાની છે, જે પ્રોસેસ પૂર્ણ થવાના આરે છે। તદુપરાંત ગામના વિકાસમાં પણ સહભાગી થશે। તેમના ધર્મપત્નીએ જણાવ્યું હતું કે આજે સુણસર ગામમાં દીકરીઓનો જુસ્સો ઘણો છે, તેના પરથી સ્પષ્ટ દેખાય છે કે દીકરીઓ ભણી ગણીને આગળ આવશે। તેમજ તેમણે કન્યા કેળવણી પર ભાર મૂક્યો હતો। આ પ્રસંગે ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી અને ઓએનજીસીના નવા વપરાયેલ હાઈ પાવર કમિટી મેમ્બર વિનયસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આજે સુણસર ગામમાં મહેસાણા ઓએનજીસીના મુખ્ય અધિકારી સંદીપ ગુપ્તાનો વિદાય સમારંભ રાખ્યો છે, ત્યારે ઓએનજીસી દ્વારા સાહેબના માધ્યમથી ગામના વિકાસમાં સહભાગી બની સહયોગી આપ્યો છે। ત્યારે યોજાયેલ કાર્યક્રમમાં બંને શાળા પરિવાર તથા સમસ્ત સુણસર ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન ઓએનજીસી પરિવાર શ્રી ઉનિયલ સાહેબ, ઓએનજીસી અધિકારી મનુભાઈ પ્રજાપતિ, ઓએનજીસી અધિકારી તેમજ શાળાના આચાર્ય, સંસ્થાના મંત્રી, સ્ટાફ મિત્રો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી અને ઓએનજીસીના નવા વપરાયેલા હાઈ પાવર કમિટી મેમ્બર વિનયસિંહ ઝાલાએ કર્યું હતું। પ્રવીણભાઈ સથવારા, પાટણ એક્સપ્રેસ, ચાણસ્મા।